હાલો દોસ્તો, આજે આપણે વિડીયોમાં ફાગણ મહિનાની પૂનમ ક્યારે છે, હોળિકા દહન ક્યારે કરવું તેમજ ચંદ્રગ્રહણ ક્યારે છે, ચંદ્રગ્રહણનો સૂતકનો કાળ કયો છે તે વિશે જાણવાનું છે। તો સર્વપ્રથમ આપણે જાણવાનું છે કે ફાગણ મહિનાની પૂનમ ક્યારે છે। તો ફાગણ મહિનાની પૂનમની તિથિની શરૂઆત 2 માર્ચ સોમવારે સાંજે 5:56 થાય છે તેમજ પૂર્ણાહુતિ 3 માર્ચ મંગળવારે સાંજે 5:07 થાય છે। માટે પૂર્ણિમાની જો તમે ઉપવાસ કરતા હોય, વ્રત કરતા હોય તો પૂનમના દર્શન રાતે કરવાના હોય છે, એટલા માટે તમારે પૂનમનો ઉપવાસ સોમવાર કરવાનો રહેશે। હવે આપણે વાત કરીએ કે હોલિકા દહન ક્યારે કરવું। તો હોલિકા દહનમાં જ્યારે પૂનમની શરૂઆત થાય છે તેની સાથે સાથે 2 માર્ચ સોમવારની સાંજે ભદ્રાકાળ 5:55 શરૂઆત થઈ જાય છે અને 3 માર્ચ મંગળવારે સવારે 5:28 સુધી રહે છે। એટલે ભદ્રકાળમાં પણ હોલિકા દહન કરવામાં આવતું નથી, પરંતુ બીજે દિવસે જ્યારે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોય તો તેની એક દિવસ અગાઉ હોલિકા દહન કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવે છે। એટલા માટે આ વર્ષે હોલિકા દહન સોમવારની મોડી સાંજે, જ્યારે ભદ્રકાળની શરૂઆતનો સમય ના હોય ત્યારે સોમવારની સાંજે હોલિકા દહન કરવામાં આવશે। હવે આપણે વાત કરીશું ચંદ્રગ્રહણની। તો 3 તારીખે ચંદ્રગ્રહણ જે લાગવાનું છે તેનો સમય બપોરે 3 વાગીને ચાલુ થાય છે અને સાંજે 6:46 પૂરો થાય છે। એટલે કે 3 કલાક ને 46 મિનિટ સુધી ચંદ્રગ્રહણ રહેવાનું છે, પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે એટલા માટે 9 કલાક પહેલાં તેનો સૂતક કાળની શરૂઆત થાય છે। તો સૂતક કાળનો સમય આપણે રહેશે સવારે 6:20 સૂતક કાળની શરૂઆત થશે તે જ્યાં સુધી ચંદ્રગ્રહણ પૂરું નહીં થાય 6:46 ત્યાં સુધી સૂતક કાળ રહેશે। અને આ સમય દરમિયાન તમારે કોઈ પણ સારું કાર્ય થતું નથી, એટલા માટે આ સમય દરમિયાન તમારે ક્યારેય પણ સારું કાર્ય કરવું ના જોઈએ। જય શ્રી કૃષ્ણ।